વોર્ડ નંબર 14 નિલેશભાઈ જલુ, કોર્પોરેટર સેનિટેશન ચેરમેન। અમારે આજે આ વોર્ડમાં સતત બીજા વર્ષે આ છાસનું વિતરણ ચાલુ રાખેલ છે અને 5 વર્ષથી અમે અમારા વિસ્તારમાં છાસનું વિતરણ અમે કરતા હોઈએ છીએ। પણ જ્યારથી છેલ્લા 2 વર્ષથી જે કાળઝાળ ગરમી અને જે આ તાપમાન ખૂબ આસમાને ગરમીનો પારો ચડતો હોય ત્યારે રાહદારીઓ અને મજૂરો અને નાના મોટા ખરીદ કરનારા લોકો જ્યારે બજારમાં ખૂબ તાપમાં જતા હોય છે ત્યારે અમે વોર્ડ નંબર 14માં અમારા 10 પોઈન્ટ છે। સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, જિલ્લા ગાર્ડન ચોક, ગુંદાવાડી પોલીસ ચોકી, મથુરભાઈનો ચોક, વૃંદાવન ડેરી પાસે, જલારામ ચોક, આ 10 પોઈન્ટ ઉપર રોજ 2 દિવસ અમે આ છાસનું વિતરણ કરીએ છીએ। રોજનું 200 કિલો ઘોરવું અને આશરે લગભગ 2000 થી 2500 લોકો આ છાસનો પીવાનો લાભ લેતા હોય છે અને પોતાની જઠરાંગણી ઠરે અને પોતાને શાંતિ થાય, કે કોઠો ઠંડો થાય એ માટે, કે એને રાહદારીઓને શાંતિ થાય અને એને આરોગ્યને જળવાઈ રહે એ માટે, એ હેતુ માટે અમે આ છાસનું વિતરણ કરતા હોઈએ છીએ। 8 દિવસમાં લગભગ અમારે 25 થી 30,000 લોકો આ છાસ પી અને લાભ લેશે। કોઈ જાતનો આમાં એક પણ પૈસાનો ફંડ કે ફાળો કે કોઈ દાતા આમાં અમે યોગદાન લેતા નથી। માત્ર ને માત્ર કુદરતે જ્યારે આપણને કોઈ આર્થિક સદ્ધરતા કે સગવડ આપી હોય તો એ કુદરતની ભાષામાં કહે કે સેવાનો ભાવ, કે માત્ર ને માત્ર કે આપણે કોકને લોકોને સુવિધા મળે, લોકોને સંતોષ થાય એ હેતુ અને એ ભાવ માટે આ છાસનું વિતરણ કરીએ છીએ। કોઈ પણ જાતનો ફાળો નથી લેતા। મારા સ્વ ખર્ચે કોઈ પણ જાતનો ફાળો લીધા વગર હું કરું છું।